અમદાવાદમાં રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. જીવરાજ પાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીમાં બનેલી ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. માતા અને બાળક આગમાં ગંભીર રીતે દાઝી જતા જીવ ગુમાવ્યો. આગમાં વાહનો પણ બળીને ખાક તો આસપાસના મકાનોને પણ પહોંચ્યું નુકસાન. આગની ઘટનામાં અમદાવાદ મનપાની મોટી બેદરકારીનો ખુલાસો. સોસાયટીના સભ્યોએ મનપાની દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં 5 માર્ચ 2024 અરજી આપી હતી, છતાં 1 વર્ષ સુધી તંત્ર નિંદ્રામાં રહ્યું. રહીશોએ રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ચલાવવા બાબતે મકાન માલિકને પણ નોટિસ આપી હતી. ઘટનામાં મૃત્યુ પામનાર ગોડાઉન માલિકના જ પત્ની અને દીકરો હતા. આગની ઘટના મામલે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી. આગનું સાચું કારણ જાણવા એફએસએલની મદદથી તપાસ હાથ ધરાઈ. રાજ્યમાં બેદરકારીને કારણે બનેલી વધુ એક ઘટનાથી તંત્ર સામે અનેક સવાલ. યુવકના પરિવારે કરેલા હુમલામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા, જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસ સ્ટેશનમાં પિતા અને 2 પુત્રો સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે તમામ લોકોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના ગોતાના ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં મકાન ફાળવણીનું કૌભાંડ સામે આવ્યું. આવાસ યોજનામાં ફાળવણી બાકી હોય તેવા મકાનની વિગતો મેળવી 3 શખ્સોએ કૌભાંડ આચર્યું. આરોપીઓ જાતે જ લાભાર્થી શોધી મકાનની બારોબાર ફાળવણી કરતા. આવાસ યોજનામાં કૌભાંડ આચરી આરોપીઓ લાભાર્થી પાસેથી રૂપિયા પણ પડાવતા હતા. લાભાર્થી પાસેથી રૂપિયા વસૂલતા શખ્સો કેમેરામાં કેદ થયા, જેનો વિડીયો સામે આવ્યો. રસ્તા પર જ મકાનોના ખોટા દસ્તાવેજો બનાવતા અને રસ્તા પર કેવી રીતે વહીવટ કરતા હતા. ચાંદલોડિયા વોર્ડમાં આવેલા આવાસ યોજનામાં જે મકાનોની ફાળવણી બાકી હતી તેની માહિતી આરોપીઓએ મેળવી હતી અને અત્યાર સુધી 21 જેટલા બોગસ પોઝેશન લેટર પણ આપી દીધા હતા. વિડીયોના આધારે પોલીસે આરોપી વિપુલ જૈનની ધરપકડ કરી. જો કે સૈયદ અને શુક્લા નામના 2 આરોપી હજુ પણ ફરાર. બનાસકાંઠાની બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરીનું રેકેટ ઝડપાયું. બનાસ ડેરીના કર્મચારીઓ અને પોલીસે દૂધ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો. ભાભર તરફથી આવતા 2 પિકઅપ ટ્રકની તપાસ કરતા ઘટસ્ફોટ થયો. આરોપીઓ 15 મિનિટમાં 300 લીટર દૂધની ચોરી કરી લેતા હતા. ટેન્કરમાં પાણી ઉમેરી ચોરી કરાયેલું દૂધ ખાનગી ડેરીમાં વેચી દેવાતું હતું. 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ. અંગ દજાડતી ગરમીને લઈને રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી. 9 જિલ્લામાં હીટવેવને લઈને એલર્ટ. 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટ. રાજકોટ અને મોરબીમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. પોરબંદર અને જૂનાગઢ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાયો. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી, સુરત, રાજકોટ, ભુજમાં તાપમાનનો પારો 39 ડિગ્રી તેમજ વડોદરામાં 38 ડિગ્રી. બનાસકાંઠાના ડીસામાં ગરમીનો પારો 37 ડિગ્રી પર પહોંચ્યો. હવામાન વિભાગે સોમવારે પણ કચ્છ જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 8-9 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ. અન્ય જિલ્લાઓમાં પણ નાગરિકોને ગરમીમાં સ્વાસ્થ્ય સાચવવા માટે અપીલ કરાઈ. અમદાવાદ મહાનગરપાલિકાએ બજેટના નાણાં વિકાસ કાર્યોને બદલે આડેધડ વેડફ્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ. કોર્પોરેશનની કચેરીઓ, હોસ્પિટલો અને ભવનોમાં મોટી સંખ્યામાં બાઉન્સરો ઉભા રાખવા સામે ઉઠાવ્યા સવાલ. શહેરીજનોને કચેરીઓમાં આવતા રોકવા બાઉન્સરોનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ. માનીતી કંપનીઓને બાઉન્સરોનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો. પોરબંદરના માધવપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું. 4 દિવસ સુધી ચાલશે ભાતીગળ લોકમેળો. લોકમેળામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના 1600 જેટલા કલાકારો પોતાની કલાઓ દર્શાવશે. રાજકોટમાં રોટરી ક્લબ દ્વારા સાયક્લોનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયક્લોફનનું આયોજન કરાયું છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો. 21 કિલોમીટરના સાયક્લોફનમાં 4000 જેટલા યુવક યુવતીઓએ સાયક્લોફનમાં ભાગ લીધો. પરસોત્તમ રૂપાલા સહિત ધારાસભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગરના મોણપર ગામે
સાથણીની જમીનો ખુલ્લી કરી કબજો સોંપવામાં આવ્યો. 27 એકર સાથણીની જમીન પરના કબજાની સોંપણી કરવામાં આવી. વર્ષોથી જમીનો ફાળવવામાં આવી હતી, છતાં કબજા સોંપાયા ન હતા. પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરાઈ કામગીરી. ભરૂચના ઝનોર ગામમાં દીપડો પાંજરે પુરાયો. મઝનોર અને સિંધોત ગામમાં દીપડાએ ઘણા સમયથી આતંક મચાવ્યો હતો. જનોરમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતું. બાદમાં વન વિભાગે દીપડાને જંગલમાં સહી સલામત મુક્ત કર્યો. ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર રવિવાર હોવાથી મા મહાકાળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું. સાવચેતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ. ઉપરાંત વહીવટી તંત્રએ પણ શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થાઓ કરી. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો. આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટાઈ. મોટા ચિલોડા ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો. આગેવાનોએ સરકારને આપ્યો 2 મહિનાનો સમય. રાજકોટના જેતપુરમાં ડાઇંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાની યોજનાનો વિરોધ. તોરણિયા ગામમાંથી પાઇપલાઇન પસાર કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતા ખેડૂતોમાં રોષ. મંજૂરી વગર પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ. દૂષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં છોડવા સામે વિરોધ. જૂનાગઢમાં ભેસાણ તાલુકાના દૂષિત પાણી અંગે રાવ ઉઠી. કરિયા ગામે દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. દૂષિત પાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લોકોના ઘરોમાં આવતું પીવાનું પાણી પણ દૂષિત હોવાનો આરોપ. અમદાવાદના મેમનગરમાં રામજી મંદિરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા. રામનવમીની ઉજવણીમાં સહભાગી થઈ ભગવાન રામના આશીર્વાદ મેળવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌને રામનવમીની શુભેચ્છા પાઠવી. અમદાવાદમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે નિકોલ વિસ્તારમાં શોભાયાત્રા કાઢી. લવ જેહાદનો ભોગ ન બનવા યુવતીઓને ઝાંખી દ્વારા સંદેશ આપ્યો. લોહી લુહાણ શરીરના અંગોની પ્રતિકૃતિ મૂકવામાં આવી. પોલીસે વાંધો લેતા ઝાંખી હટાવવામાં આવી. કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો. હોબાળા બાદ રેલી ફરી શરૂ કરવામાં આવી. રામનવમી નિમિત્તે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સૌથી મોટી શોભાયાત્રા નીકળી. વિશ્વ હિન્દુ પરિષદે કર્યું શોભાયાત્રાનું આયોજન. હજારોની સંખ્યામાં ભગવાન રામના ભક્તો શોભાયાત્રામાં જોડાયા. દરિયાપુરના સરયુ મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા દરિયાપુર દરવાજા તીનબત્તી થઈને ઘી કાંટા પહોંચી હતી. અમદાવાદમાં ચાંદખેડા ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદનોનો વિરોધ જોવા મળ્યો. ભગવાન શંકર, દ્વારકાધીશ સહિતના દેવી દેવતાઓના અપમાનને લઈ પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. જેમાં વિવાદિત ટિપ્પણી કરનાર સંતોને દેવી દેવતાઓની માફી માંગતા દર્શાવવામાં આવ્યા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં રામનવમી યાત્રામાં સુરક્ષાનું નિરીક્ષણ કર્યું. ત્રિનેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી ગૃહ રાજ્યપ્રધાને સમીક્ષા કરી. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરી છે. ઉત્સાહ અને ઉમંગ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રામનવમીના પાવન અવસર વિવિધ સ્થળે કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન. રાજકોટના જેતપુરમાં નરસિંહ મંદિર ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રભુ રામની મહાઆરતીમાં ભાગ લીધો. રામનવમીના પર્વ પર જેતપુરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા કાઢવામાં આવી. રાજકોટના જસદણમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ ઉજવી રામનવમી. રામનવમી નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં કુંવરજી બાવળિયા સામેલ થયા. ઢોલ નગારા સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજકોટ શહેરમાં પણ રામનવમીની રથયાત્રા કાઢવામાં આવી. સરઘસમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. રાજકોટમાં રામનવમી પર કોમી એકતા પેઢી દર પેઢી જોવા મળે છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરના સૌથી પ્રાચીન રામજી મંદિરમાં રામનવમીના પર્વની ઉજવણી. જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. મંદિરમાં મહાઆરતી તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા. વઢવાણ સ્ટેટ દ્વારા આ રામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. રામનવમીના અવસરે યાત્રાધામ શામળાજીમાં ભગવાનને સોનાનો મુગટ અર્પણ. કલગી અને કુંડળ સહિતના મુગટની કિંમત 4.25 કરોડની હોવાનું અનુમાન.
3 કિલોથી વધુ સોનું અને 700 ગ્રામથી વધુ ડાયમંડનો ઉપયોગ કરાયો. 10 થી વધુ કારીગરોએ 3 મહિનામાં આ મુગટ તૈયાર કર્યો. ભક્તોએ આપેલા સુવર્ણદાનમાંથી જ મુગટનું નિર્માણ કરાયું. ખેડાના ડાકોરમાં રામનવમી નિમિત્તે ભગવાન રણછોડરાયને વિશેષ શૃંગાર કરાયો. રામનવમીના અવસરે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. ઢોલ નગારા સાથે ભક્તો ભગવાન રામની શોભાયાત્રામાં સામેલ થયા. ઉનાળાના આકરા તાપમાં પણ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં હાજરી આપી. રામનવમીના અવસરે આણંદના ખંભાતમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. અત્યંત સંવેદનશીલ એવા ખંભાત પાસે આવેલા શક્કરપુર ગામમાં પ્રભુ રામના મંદિરેથી શોભાયાત્રા નીકળી. વર્ષ 2022માં રામજીની શોભાયાત્રા વખતે પથ્થરમારો થતા એક આધેડનું મોત થઈ ગયું હતું. ત્યારથી દર વર્ષે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળે છે શોભાયાત્રા. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વતન વિજાપુરની મુલાકાતે. વિજાપુરના ખરોડ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી. 3 કરોડ 50 લાખના ખર્ચે રામજી મંદિરનું નિર્માણ થયું છે. આનંદીબેન પટેલે મંદિરમાં પૂજા અર્ચના કરી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની રાજકોટમાં ઉજવણી. રામનવમી અને સ્થાપના દિવસ એક જ દિવસે હોવાથી વિશેષ ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાને લગાવ્યો ભાજપનો ધ્વજ. સુરતમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલ નિવાસસ્થાને ભાજપનો ઝંડો ફરકાવ્યો. CR પાટીલે શુભેચ્છા પાઠવતા કહ્યું કે લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પાર્ટીએ પૂરું પાડ્યું. યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સેવા આપશે. 500 યુવા કાર્યકરો હોટેલ, પાર્કિંગ અને અધિવેશન સ્થળે ફરજ બજાવશે. 1800થી વધુ પ્રતિનિધિઓને લઈ જવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી. તમામ કાર્યકરો સફેદ ટી-શર્ટમાં 4 દિવસ સેવામાં તૈનાત રહેશે. સુરતમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ કરી 2 કરોડ રૂપિયા પડાવવા મામલે આરોપીની ધરપકડ. આરોપીએ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. લગ્નની લાલચ આપી પરિણીતાને છૂટાછેડા લેવડાવ્યા. તાંત્રિક વિધિના બહાને દાગીના અને રોકડ મળીને 2 કરોડની મત્તા લઈ ફરાર થઈ ગયો હતો આરોપી. દાહોદમાં નકલી નોટોના કૌભાંડ મામલે રાજસ્થાન પોલીસને વધુ એક સફળતા મળી છે. રાજસ્થાનની આનંદપુરી પોલીસે વધુ એક શખ્સને ઝાલોદના ઠેરકાથી ઝડપ્યો. આરોપીએ ભાડાનું મકાન રાખી 5 લાખથી વધુની કિંમતની નોટો પ્રિન્ટ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા. નકલી નોટો છાપી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરતી કરાતી. તાપીના વાલોડમાં યુવકો પર હુમલાના કેસમાં 2 આરોપી ઝડપાયા. વાલોડ પોલીસે એક વિધર્મી યુવક અને સગીર સામે ગુનો નોંધ્યો છે. યુવકોને રસ્તામાં ઊભા રાખી માર મારી ચપ્પુ બતાવી ધમકાવતા મામલો તંગ બન્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈને શોભાયાત્રા નીકળે એ પહેલા જ મામલો થાળી પાડ્યો. સુરતના અઠવા વિસ્તારમાંથી ઝડપાયું બોગસ કોલ સેન્ટર. લોન આપવાના બહાને શખ્સો લોકો સાથે ઠગાઈ કરતા. પોલીસે 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી, જેઓએ 3 મહિનામાં 300થી વધુ લોકોને છેતરી 45 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. આરોપીઓ પાસેથી 4 લેપટોપ અને 13 મોબાઈલ જપ્ત કર્યા. રાજકોટમાં પરિણીતા સાથે લગ્નેતર સંબંધોની આંટીઘૂંટીમાં લોહિયાળ ખેલ ખેલાયો. 4 એપ્રિલે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અને બાદમાં મૃત્યુ પામેલા યુવકની ઘટનામાં ખુલાસો. મૃતક અને આરોપી બંને એક જ પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં હતા. આરોપી સુનિલના કારણે પરિણીતાએ મૃતક વિમલ સાથે સંબંધ તોડ્યા હતા. છતાં વિમલે સંબંધ રાખવાનો પ્રયત્ન કરતા પરિણીતાના પતિ સાથે મળીને સુનિલે હત્યા કરી. સુરતમાં હત્યા કેસના આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. બેસ્તાન આવાસ હત્યા કરનાર આરોપીનું સરઘસ કાઢ્યું. જે સ્થળે આરોપીએ હત્યા કરી હતી ત્યાં આરોપીએ હાથ જોડી માફી માંગી. પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશના ગોંડામાંથી ઝડપ્યો. આરોપી પોલીસે બચવા વેશપલટો કરીને ફરતો હતો. બોટાદના ગઢડા રોડ પર થયેલી હત્યાના કેસમાં 4 આરોપીઓ સકંજામાં. પતિ પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી તકરાર ચાલતી હતી. પત્ની પિયરમાં રહેવા જતા 4 એપ્રિલે પતિ તેને લેવા માટે સાસરિયામાં ગયો હતો કે જ્યાં બોલાચાલી ઉગ્ર બનતા 4 લોકોએ જમાઈ પર હુમલો કરતા મોત નીપજ્યું. સુરતમાં કાપડ વેપારી સાથે ફ્લેટના નામે 3.50 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ. મુંબઈની મહિલા IPSના પતિની મુંબઈ જેલમાંથી ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરાઈ.
મુંબઈના દાદર વિસ્તારમાં ફ્લેટ ફરિયાદીને બતાવ્યો હતો. 2 વર્ષ બાદ ફરિયાદી ફ્લેટ પર જતા અન્ય વ્યક્તિ રહેતા હતા. સાચા દસ્તાવેજ જોતા જ ફરિયાદીને છેતરપિંડી થયાની જાણ થઈ અને ફરિયાદ નોંધાવી હતી. વડોદરામાં ચેઇન સ્નેચરોએ વૃદ્ધાનો ભોગ લીધો. રાહકોઈ અને રસુલાબાદ ગામ વચ્ચે અછોડો ખેંચ્યો હતો. અછોડો તોડી ભાગવા જતા વૃદ્ધા મોપેડ પરથી પટકાતા પહોંચી હતી ગંભીર ઈજા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. વૃદ્ધા વિધવા પેન્શનના નાણાં ઉપાડવા જતા હતા ત્યારે આ ઘટના બની. જરોદ પોલીસે ગુનો નોંધી શખ્સોની શોધખોળ શરૂ કરી. ચેઇન સ્નેચિંગ કરનારા શંકાસ્પદ આરોપીઓના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં તેમની તસવીરો સામે આવી. રાહકોઈ અને રસુલાબાદ ગામ વચ્ચે આ ઘટના બની. 2 વ્હીલર પર પાછળ બેસીને જઈ રહેલા વૃદ્ધાનો તસ્કરોએ અછોડો ખેંચી લીધો. પોલીસ સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સોની શોધખોળમાં લાગી.